વૈદિક પરંપરાઓ અને ભારતીય સંસ્કારોના જતન માટે સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યો પ્રેરણારૂપ રહ્યા છે. કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ભુજ મંદિરનું સવિશેષ યોગદાન રહ્યું છે. ભુજ મંદિર દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, જેમાં બાળકોને સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરાવવામાં આવે છે. હવે ભુજ મંદિરે બ્રાહ્મણોના વેદ અધ્યયન માટે વૈદિક ગુરુકુલમનું નિર્માણ હાથ ધર્યું છે. રાપર ગુરુકુળ દ્વારા ચાંદ્રાણી ખાતે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનું નિર્માણ કાર્ય કચ્છ માટે ઐતિહાસિક અવસર છે તેવી લાગણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચાંદ્રાણી ખાતે ભુજ મંદિર સંસ્થાપિત અને રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમના ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગે વ્યક્ત કરી હતી. 10 એકરના વિશાળ ભૂભાગ પર નિર્માણાધીન સંકુલમાં વૈદિક પાઠશાળાની સાથે છાત્રાલય, મંદિર, ગ્રંથાલય, યજ્ઞશાળા, આયુર્વેદિક હોસ્પિટલ, વટેમાર્ગુઓ માટે અન્નક્ષેત્ર, ગૌશાળા, પ્રયોગશાળા, વેદ સંશોધન કેન્દ્ર જેવા પ્રકલ્પો હશે, જેનો રાજ્યપાલ શ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ સ્થળે ગૌમાતાનું સંવર્ધન સાથે છાત્રો માટે ગાયનું જ દૂધ, ઘી, ગૌ આધારિત ખેતીથી પકવેલ અનાજ, શાકભાજીનો ઉપયોગ થશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જમીન પર્યાવરણની સુરક્ષા માટે રાસાયણિક ખાતરોના બદલે ગૌ આધારિત ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. ભુજ મંદિર દ્વારા વૈદિક ગુરુકુલમ ખાતે ગૌશાળાનું નિર્માણ થશે, જે સવિશેષ આનંદની વાત છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યા, ધન અને શક્તિના ઉપયોગ દુરુપયોગનું વર્ણન કરતા જણાવ્યું હતું કે આ ત્રણેય પરિબળ જો કોઈ દુષ્ટ લોકોને મળે તો તે સમાજ માટે જોખમી બને છે. સમગ્ર બ્રહ્માંડમાં મનુષ્યને જ શીખવાની અને તે જ્ઞાનને આગળ વધારવાની શક્તિ ઈશ્વરે પ્રદાન કરી છે. જ્ઞાને આપવાથી વધે છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તે પરંપરાને ખૂબ સારી રીતે આગળ વધારી રહ્યા છે. ભૂમિપૂજન અને શિલાન્યાસ માટે ચાંદ્રાણી પહોંચેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંકુલ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ભુજ મંદિરના સંતો, ટ્રસ્ટીઓ, રાપર ગુરુકુળના સંતો અને ટ્રસ્ટીઓના હસ્તે રાજ્યપાલશ્રીનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. 100 વર્ષ પૂર્વે રાજાશાહીના યુગમાં વર્ષો 1925માં ભુજ મંદિરના મહંત ભક્તિપ્રિયદાસજીએ મંદિરમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી હતી, જેને 100 વર્ષ થયાના ઉપલક્ષ્યમાં ચાંદ્રાણી ખાતે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમની શિલાન્યાસ માટે આજનો દિવસ પસંદ કરાયો હતો. ભચાઉ હાઈવે પર સરકારી ફાળવેલી જમીન પર ગુરુકુલમનું નિર્માણ થશે, જેમાં હીરાપર ગામના શામજી છાંગાની જહેમત પણ સરાહનીય રહી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપરાંત ભુજ મંદિરના સંતો, મહંતો વગેરે દાતાઓના હસ્તે શિલાન્યાસ વિધિ કરાઈ હતી. આ પ્રસંગે ભુજ મંદિરના ટ્રસ્ટીઓ, ગુરુકુળના સંચાલક સંતો, યજમાનો, સાંખ્યયોગી બહેનો, હીરાપર, દુધઈ, ધાણેટી વગેરે સ્થાનિક ફઈબાઓ અને આસપાસના ગ્રામજનો હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણી મધ્યે ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી ચાંદ્રાણી મુકામે એક કચ્છમાં ન હોય એવું સંપ્રદાયમાં પ્રથમવાર વૈદિક ગુરુકુલ એમનો ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું અને જે ખાતમુહૂર્તમાં ખાસ આપણા ગુજરાતના રાજ્યપાલશ્રીએ માનનીય આચાર્ય દેવવ્રતજી પધાર્યા અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી તેમજ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી તેમજ અન્ય સંતો અને યજમાનશ્રીઓ સાથે આવું સરસ કાર્ય થયું. મોટી સંખ્યામાં સ્થાનિક હરિભક્તો પણ લાભ લીધો અને ધામધૂમથી જાણે કે કચ્છની અંદર પહેલી વખત આવું સરસ કાર્ય થઈ રહ્યું છે, આવો દરેકને ઉત્સાહ છે. તમે એ રીતે જાણીને પણ તમને આશ્ચર્ય થશે કે આ ગુરુકુલની અંદર એની વિશેષતા એ હશે કે જ્યારે ગુરુકુલ પૂર્ણ તૈયાર થઈ જશે ત્યારે આ ગુરુકુલની અંદર આવનાર વિદ્યાર્થી એમને વેદનું જ્ઞાન તો મળશે જ, આપણી જે સનાતન પરંપરા છે, આપણી જે સનાતન સંસ્કૃતિ છે એમનું પણ એને જ્ઞાન મળશે, સ્વનિર્ભર થશે એવો ભાવ રખાયો છે. અને કોઈ પણ વિદ્યાર્થી આ ગુરુકુલની અંદર આવશે એટલે ગાય આધારિત ખેતીના ધાન્યથી જ એમનો આહાર તૈયાર થશે, એમનું જ દૂધ અને એમનું જ ગાય અને ઘાણીથી તૈયાર થયેલું તેલ એનો ઉપયોગ કરવામાં આવશે. અને ભવિષ્યની તો એવી યોજના છે કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં જે કંઈ વસ્તુનો ઉપયોગ કરે એ વસ્તુનું પણ પ્રોડક્શન
આ ગુરુકુળની અંદર જ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય, આવો સંકલ્પ પૂજ્ય સંતોનો છે. અને ભવિષ્યમાં બીજો એક સંકલ્પ એવો પણ છે કે નો સિલેબસ નો સર્ટિફિકેટ, અર્થાત વિદ્યા કૌશલ્યમ. આપણા શાસ્ત્રની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા ત્યારે આપણે સાંભળીએ છીએ કે 64 કળાઓ 14 વિદ્યાઓ એ બધું જ ભગવાન શીખ્યા. તો એ બધી કળાઓ લુપ્તપ્રાય છે. તો એ કળાઓને પુનર્જીવિત કરવાનું કાર્ય ભુજ મંદિરે હાથમાં લીધું છે અને પૂજ્ય સંતો આવો સંકલ્પ કર્યો છે એટલે એ કાર્ય અહીંથી થવા જઈ રહ્યું છે. તો ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થી અહીં આવશે એ વિદ્યાર્થી માટે કોઈ જાતનું શુલ્ક નહીં હોય. રહેવાની તેમજ કપડાની તેમજ ભણવાની સંપૂર્ણ એમને ફ્રી સુવિધા હશે. બસ બાળક આવે, સનાતન ધર્મની પરંપરા એમને અનુસરે અને પોતે સ્વનિર્ભર બને એવો સંકલ્પ પૂજ્ય સંતોનો છે. કારણ કે વેદ ભણશે તો એ સનાતની હશે અને વેદ સિવાય આ બ્રહ્માંડનું રક્ષણ પણ અશક્ય છે. એટલે સંતોનો એવો આગ્રહ છે કે વધુને વધુ વેદનો પ્રચાર થાય, વેદ બાળકો ભણે, વેદકાલીન પરંપરાને અનુસરે અને તો જ આપણા આ સમાજની અંદર કંઈક નવી એક ક્રાંતિ આવી શકશે, આવો સંતોનો ભાવ છે. તો આપ સૌ આ પ્રસંગે પધાર્યા, આપ પત્રકારશ્રીઓ પણ આ પ્રસંગે પધાર્યા. તો આપ સૌનો આ જગ્યાએથી આભાર વ્યક્ત કરીએ છીએ. જય સ્વામિનારાયણ.